બનાસકાંઠાના અંબાજીમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના પુતળા દહન કાર્યક્રમનો ફિયાસ્કો થયો। સંસદમાં અમિત શાહ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને લઈ અને કરવામાં આવેલા નિવેદનનો વિરોધ કોંગ્રેસે પુતળા દહનનો કાર્યક્રમ કર્યો। જો કે ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિતનો કાફલો દોડી આવ્યો તેમજ કોંગ્રેસ કાર્યકરોએ પુતળું બાળે તે પહેલા જ તેઓની અટકાયત કરવામાં આવી। દાંતાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીની પણ અટકાયત કરવામાં આવી। કોંગ્રેસ કાર્યકરોએ ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા। બાબા સાહેબ આંબેડકરે આપણા બધાના માટે બંધારણ કર્યું છે। એ બંધારણની અંદર આ લોકો ગોળીને પીને બાબા સાહેબ આંબેડકરનું જે અપમાન કર્યું છે, એ અપમાન આ જનતા કદી પણ ચલાવી લે એમ નથી। અને જ્યાં સુધી આ લોકો હજુ પણ વહેલી તક છે કે એ લોકો પાછું ભીનું પર નહીં હમેટે તો આખા દેશની અંદર હવા એવી ફેલાય કે આ દેશનું અપમાન કરે છે ને દેશ કદી પણ આ લોકોને છોડ